નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો આપણો મેઇન ટોપિક છે ધાણાના પાકમાં જે 60 દિવસે આપણે ફૂગનાશક દવાનો જે ટોપમાં ટોપ રિઝલ્ટ આપતો છંટકાવ કરવાનો છે, જે ઠાર ઝાકળ ન બેસે એ દવા વિશે, અને જે 05234 છે એ આપવાનો સમય અને એનાથી શું ફાયદો થાય છે એના વિશે, અને પ્લસ જે ધાણાના પાકમાં 60-65 દિવસે ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, જે ફૂલમાંથી દાણો બનવાનો સમય હોય છે ત્યારે ઈયળનું નુકસાન જે આવતું હોય છે ધાણાના પાકમાં, જેથી કરીને ઉત્પાદનમાં ઘણો એવો કાપ આવતો હોય છે. તો એમાં બ્રાન્ડ જે દવા આવે છે ઈયળ માટેની એના વિશે તો આજના ટોપિકમાં આ સંપૂર્ણ માહિતી આપવાની છે. તો ધ્યાનથી આ માહિતી સાંભળજો અને પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે અને રિઝલ્ટ પણ 100% જ જોવા મળશે. અને આમાં ટ્રાયલ પણ કરેલું છે, જેથી કરીને ઘણો એવો ફરક પણ પડેલો છે. અને આગળ પણ તમને બતાવશું કે ધાણામાં ફૂલ અવસ્થાની શરૂઆત થતી હતી એ સમય અને અત્યારે કેટલો ડિફરન્ટ જોવા મળી રહ્યો છે. અત્યારે જુઓ, ઉત્પાદન પણ આપણે આમાં ધાર્યું મેળવી શકીએ એટલો બધો જોરદાર એવો વધારો જોવા મળી રહ્યો છે. આ ધાણાનો પાક તમે જે જોઈ રહ્યા છો એમાં આપણે જે ફૂગનાશકનો ઉપયોગ કર્યો છે એમાં આપણે સૌથી પહેલાં એના વિશે વાત કરશું. હવે એમાં આપણે જે આ ફૂગનાશક જોઈ રહ્યા છો એ છે એજોક્સી સ્ટાર. એનો ઉપયોગ કરેલો છે અને ઠાર ઝાકળનો પણ બેસવા નથી દેતો, અને ગમે એવો ઠાર ઝાકળ આવે તો પણ ફૂલ બરવા નથી દેતો. અને આમાં ટ્રાયલ કરેલું જ છે. જો કેટલી બધી ફૂલની સંખ્યામાં વધારો પણ જોવા મળી રહ્યો છે અને જોરદાર રિઝલ્ટ પણ મળેલું છે, અને દાણો પણ બંધાવવાનો સમય થઈ ગયો છે આ ધાણાનો પાક જે જોવા મળી રહ્યો છે એમાં. અને આનું રિઝલ્ટ છે એ 100% આ પાકમાં તમને જોવા મળી રહ્યું છે. અત્યારે ઠાર ઝાકળની શરૂઆત થઈ ગઈ હોય છે, તો એમાં આ એજોક્સી સ્ટારનું છંટકાવ જો કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને આ જુઓ, વિડીયો 10 દિવસ પહેલાં ઉતારેલો છે અને આગળ તમને જે ધાણા બતાવ્યા હતા એમાં એટલો બધો ફૂલમાં ડિફરન્સ જોવા મળે છે અને સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળે છે. આ ધાણામાં અત્યારે એજોક્સી સ્ટારનો છંટકાવ કરવામાં આવ્યો છે અને આનું પ્રમાણ છે 15 લીટરનો પંપ હોય છે, એમાં 20 ml માપ રાખીને સ્પ્રે કરવાનો છે. અને વીઘે 4 પંપ આમાં સ્પ્રે કરેલો છે. ઘાટો સ્પ્રે કરવાનો છે, જેથી કરીને આપણે ધાણાના પાકમાં જે ઠાર ઝાકળને આવે છે એ ઠાર ઝાકળ ન બેસે અને જે ફૂલ છે એ બળવાની પણ બીક ન લાગે. 16 ગુઠાનો જે 1 વીઘો હોય છે એમાં 4 પંપ કરવાના છે અને આનું પ્રમાણ છે 20 ml રાખીને સ્પ્રે કરવાનો છે. અને હવે આપણે આગળ વાત કરશું તો એમાં 05234 વિશે વાત કરવાની છે. તો હાલો હવે એના વિશે વાત કરીએ. ખેડૂત મિત્રો, આ 05234 છે એમાં ફોસ્ફરસ છે 52% આવે છે અને પોટાશ છે 34% આવે છે. હવે આનું પ્રમાણ છે 15 લીટરનો જે પંપ હોય છે એમાં 80 ગ્રામ માપ રાખીને પંપમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ. આ 100% વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે અને આપણે જો પિયત સમયે એને આપવું હોય તો પિયત સાથે પણ આપી શકીએ છીએ. પિયતમાં આનો માપ છે એ 700 થી 800 ગ્રામ 1 વીઘે, 16 ગુઠાનો 1 વીઘો હોય છે એમાં. અને આપણે આને આપવાથી શું ફાયદો થાય છે, તો આનાથી આપણે જે ફ્લાવરિંગ સમયે આપવામાં આવે તો ફ્લાવરિંગમાં પણ આપણે 60 દિવસે જે છંટકાવ કરતા હોય છે એમાં પણ ઝાઝો એવો ડિફરન્ટ પડી જાય છે. ફૂલની સંખ્યામાં એવો જોરદાર વધારો કરે છે. અને 052નો છંટકાવ કરતા હોય ત્યારે આપણે જે 16 ગુઠાનો 1 વીઘો હોય છે એમાં 4 પંપ તો કરવાના જ, જેથી કરીને આપણો છોડ છે સારામાં સારો પલરે તો જ રિઝલ્ટ સારામાં સારું મળે. 05234 આપવાથી ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે અને દાણાની સાઇઝ છે એ પણ મોટી વધી થાય છે અને વજનવાળો દાણો થાય છે. આ આપવું ખૂબ જ જરૂરી છે. આનો ઉપયોગ આપણે તમામ પ્રકારના પાકમાં કરી શકીએ છીએ. 05234નું રિઝલ્ટ છે એ 100% જોવા મળેલું છે. અને એક વખત તમે છંટકાવ કરીને જોજો, 2 થી 3 ક્યારા મૂકીને પછી છંટકાવ કરજો, જેથી કરીને તમને ઝાઝો એવો ડિફરન્ટ જોવા મળશે. 1 કિલોનું જે પેકિંગ હોય છે એમાંથી 12 પંપ સુધીનું માપ રાખી અને છંટકાવ કરવાનો હોય છે, અથવા પાણીમાં પણ આપણે આપી શકો છો. એનું માપ છે 800 થી 900 ગ્રામ 1 વીઘે, 16 ગુઠાનો જે હોય છે 1 વીઘો એમાં.
અને હવે આપણે આગળ વાત કરશું કે ધાણાના પાકમાં જે 60-65 દિવસે ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, જેથી કરીને આપણા ઉત્પાદનમાં પણ ઝાઝો ફરક પડતો હોય છે. તો એને કંટ્રોલ કરવા માટે આપણે સારામાં સારી જે દવા આવે છે એના વિશે વાત કરશું અને રિઝલ્ટ પણ 100% જોવા મળે છે. તો એ દવા વિશે હવે તમને હું માહિતી આપીશ. તો એમાં આપણે લેવાનું છે શૂટર, જે તમામ પ્રકારની ઈયળો માટે સારામાં સારું રિઝલ્ટ આપે છે. અને એમાં આપણે લીલી, લશ્કરી, કાબરી જે ઈયળ હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે અને ટ્રાયલ પણ કરેલું છે. ખુદ ટ્રાયલ પણ કરેલું છે. આ પાકમાં તમે જે ધાણાનો જોવા મળી રહ્યો છે અને 2 થી 3 કલાક પછી જ ઈયળ છે એ ઘાયલ થઈ અને બેભાન થઈ ગઈ છે અને 4 થી 5 કલાકની અંદર છે એ ઈયળનો નાશ પણ થઈ જાય છે અને સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે. અને આ પાક જે જોઈ રહ્યા છો એમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હતો એ અત્યારે નાબૂદ થઈ ગયો છે અને છોડ એકદમ રોનકમાં આવી ગયો છે. આનું પ્રમાણ છે 15 લીટરનો જે પંપ હોય છે એમાં 20 ml માપ રાખી અને વીઘે 4 પંપ કરવાના છે, જેથી કરીને રિઝલ્ટ છે એ 100% જોવા મળે અને 15 થી 20 દિવસ સુધી ઈયળ તમને જોવા નહીં મળે. વાતાવરણ જો સારું હશે તો તમારે મહિનો દિવસ સુધી ઈયળની દવા છાંટવાની જરૂર નહીં પડે અને સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળેલું છે અને ટ્રાયલ પણ આમાં કરેલી છે અને લાઈવ ડેમો પણ તમને બતાવી રહ્યા છીએ કે જો કેટલો બધો ફાયદો જોવા મળી રહ્યો છે. અને ખેડૂત મિત્રો, આ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવાનું કે મોઢામાં માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે અને પગમાં શૂઝ પહેરવા જરૂરી છે, જેથી કરીને આપણે ઇન્ફેક્શન ન લાગે. અને પાન ફાંકી કે માવો ખાવાના નથી, જેથી કરીને શરીરને આડઅસર ન થાય. અને ખેડૂત મિત્રો, આ દવા છે બાળકોની પહોંચથી દૂર રાખવી એ હંમેશા એક ખાસ ધ્યાન રાખવું અને દવાનો છંટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે. આ દવાનું 100% રિઝલ્ટ મળેલું છે. તમને મજા આવે તો છંટકાવ કરજો, બાકી આમાં કોઈની કોઈ જવાબદારી નથી રહેલી. તમારા રિસ્ક ઉપર દવાની ટ્રાયલ કરવાની અને તમને મજા આવે તો જ છાંટવાની, બાકી આમાં બંધાઈ નથી જતું ભેરું કે મારે રિઝલ્ટ આવ્યું ને આ બીજા ભાઈ કહે કે મારે રિઝલ્ટ નથી આવ્યું. તો એ બધું વાતાવરણ ઉપર આધાર રાખેલું છે અને એ ભાઈનો જે છંટકાવ કરવાની રીત હોય છે એમાં ઘણો બધો ફરક પડે છે. બાકી તો અત્યારે ખેડૂત મિત્રો 16 ગુંઠાનો 1 વીઘો હોય છે એમાં 2 પંપ છંટકાવ કરે. આપણે કહેતા હોઈએ કે 4 પંપ તો મિનિમમ કરવા જ જોઈએ. તો એ પ્રમાણે જો છંટકાવ કરવામાં આવે અને સરસ મજાનું ધીરે હાલીને જો સ્પ્રે કરવામાં આવે તો જ રિઝલ્ટ મળે, બાકી એમાં રિઝલ્ટ ન મળે. એ એક ખેડૂત મિત્રો હંમેશા ધ્યાન રાખવું. અને જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો, જેથી કરીને એને પણ અત્યારે ધાણાનો પાક વાવેતર કરેલું હોય એમાં માહિતી સાચી સચોટ મળી રહે અને ઉત્પાદન પણ ધાર્યું મેળવી શકે. તો ખેડૂત મિત્રો, આપણી આ YouTube ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જો સારી માહિતી લાગી હોય. અને આપણે ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણી આ YouTube ચેનલમાં આપવામાં આવે છે, તો ત્યાંથી મળી રહેશે તમને સૌથી પહેલાં. અને મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો.